ભગવાન મહાદેવની જ્ઞાન ભક્તિ અને વૈરાગ્ય યુક્ત કથા કર્ણ દ્વારા સાંભળવી, આનું નામ શ્રવણ ભક્તિ કહેવાય. અને એ શ્રવણ ભક્તિ તમે કરો છો ત્યાર પછી કીર્તન ભક્તિ. તો ભગવાનના સ્તુતિ, સ્તોત્ર, મંત્ર, છંદ આ બધું જ લયબદ્ધ રીતે બોલી અને શરીરને તાલ આપવો, આનું નામ કીર્તન ભક્તિ. આપણે કથા પૂર્ણ થાય ત્યારે કીર્તન કરીએ છીએ, આ કીર્તન ભક્તિ છે. અત્યારે તમે સાંભળો છો, આ શ્રવણ ભક્તિ છે. બંને ભક્તિ થઈ ગઈ. ત્રીજી ભક્તિ મનન ભક્તિ છે. એ મનન ભક્તિ એવી છે કે તમે કથા સાંભળ્યા પછી ઘરે જશો, પછી સુતા સુતા યાદ કરશો કે આજે કથામાં આ આવ્યું હતું, આ જીવનમાં અપનાવવા જેવું ખરું, અને મનની અંદર તમે સ્મરણ કરો, એનું નામ મનન ભક્તિ. તેથી આ ત્રણેય ભક્તિ તમે કરો છો, શ્રવણ ભક્તિ, કીર્તન ભક્તિ અને મનન ભક્તિ. હવે આ ભક્તિ ત્યારે જ થાય કે તમે ભગવાન સાથે શ્રદ્ધાના તાતણે બંધાઈ જાઓ. અને શ્રદ્ધાના તાતણે બંધાવ એટલે ભગવાન તમારું કામ કરે.